जय माताजी मित्रों, स्वागत है अपना नवा वीडियो में तमारू। तो मित्रों, આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો શું કરવું જોઈએ, બરોબર? તો આ વિડીયો સ્પેશિયલ આપણે આજે બનાવ્યો છે, તો વિડીયો પૂરેપૂરો તમે સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે। તો મિત્રો, મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો મિત્રો, તમારે યુટ્યુબમાં શરૂઆત કરો ત્યારથી મિત્રો આપણે કન્ટેન્ટ એટલે મિત્રો આજે કોમેડીની આપણે ચેનલ બનાવી છે મિત્રો, બરાબર? તો પછી એમાં કોમેડીના મિત્રો વિડીયો આવવા જોઈએ, બરાબર? પછી તમે 4-5 કોમેડી બનાવો છો, બરાબર? આ પછી બીજા દાડા કોમેડીમાં વ્યૂઝ ના મળ્યા એટલે મિત્રો પાછી બીજી ચેનલ બદલી નાખી એટલે એમાં પાછા બ્લોગના વિડીયો ચાલુ કરી દીધા। પાછા એમાં વ્યૂઝ ના મળ્યા એટલે પાછી ટેગની ચેનલ ચાલુ કરી, એમાં પાછી મિત્રો વ્યૂઝ ના મળ્યા એટલે પછી આપણે છોડી મળીએ છીએ મિત્રો, બરાબર? કે હવે આપણે એક વ્યૂઝ નથી મળતા એટલે હવે આપણે ચેનલ વિડીયો નથી અપલોડ કરવાનો। મિત્રો કોઈ બી નવા યુટ્યુબર હોય કે જૂના યુટ્યુબર હોય મિત્રો, શરૂઆત કરી છે ને ત્યારે કોઈને વ્યૂઝ નથી આવતા, બરાબર? જ્યારે આપણે શરૂઆત કરી હતી મિત્રો તે 0 વ્યૂઝ મળતા હતા, ધીમે ધીમે અત્યારે 25-30 વ્યૂઝ તો સરેરાશ આપણે મળે છે મિત્રો, બરાબર? એટલે હંમેશા માટે તમારે યુટ્યુબમાં આવવું હોય તો કોઈ દિવસ તમે વિડીયો અપલોડ કરો છો ને મિત્રો, કે આપણી આજની મારી ટેગની ચેનલ છે મિત્રો, બરાબર? એટલે હું ટેગના જ વિડીયો અપલોડ કરું છું, બરાબર? કેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે તમે આપણે ચેનલ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે। 810 હોય કે 812 વિડીયો મેં અપલોડ કર્યા છે મિત્રો, બરાબર? જાણે મિત્રો આપણે આટલા 20-25 વ્યૂઝ મળે છે મિત્રો, બરાબર? એટલે તમારે કોઈ દિવસ હિંમત નથી હારવાની કે ભાઈ આપણને વ્યૂઝ નથી મળતા એટલે લાવો આપણે ચેનલ બંધ કરી નાખીએ મિત્રો। બંધ ક્યારે નથી કરવાની મિત્રો। હા, તમારા સાઈડમાં બીજું કામ હોય, ખેતીની હોય કે નોકરી હોય, એ તમારે કરી જવાનું છે। પછી એવું નહીં કે તમે યુટ્યુબમાં આપણે બેઠા છીએ મિત્રો કે યુટ્યુબમાંથી આપણે પૈસા કમાઈએ ને આપણું ઘર ચલાવીએ મિત્રો, એવું તમારે નથી કરવાનું। તમારે જો ઘરનું કામ હોય, બહારનું હોય, બધું કરવાનું છે મિત્રો, બરાબર? અને યુટ્યુબમાં પણ મહેનત કરવાની છે, બરાબર? હંમેશા માટે મિત્રો તમે યુટ્યુબમાં સફળતા લેવી હોય એટલે દરરોજ વિડીયો અપલોડ કરો મિત્રો। હા, દરરોજ ના થાય તો વધુ નથી, 2 દિવસમાં તમે વિડીયો અપલોડ કરો, બરાબર? અને જે ચેનલ હોય ને ટેગની હોય કે બ્લોગની હોય કે કોમેડીની હોય મિત્રો, સરેરાશ ચાલુ રાખો તમે, બરાબર? હિંમત નથી હારવાની। જો હિંમત હારશો તો પછી તમે કોઈ દિવસ યુટ્યુબર નહીં બની શકો મિત્રો, બરાબર? કે હંમેશા માટે તમારે યુટ્યુબમાં સફળતા લેવી હોય તો દરરોજ વિડીયો અપલોડ કરો મિત્રો, બરાબર? અને વ્યૂઝ આવશે મિત્રો, બરાબર? મારા એક ભાઈની કોમેન્ટ હતી કે વનરાજભાઈ અમારે વ્યૂઝ નથી આવતા, બરાબર? તો આપણે નવી ચેનલ હોય ને એટલે જલ્દી વ્યૂઝ ના આવે મિત્રો, બરાબર? અને આપણને કોઈ ઓળખતું નથી, બરાબર? સરેરાશ પહેલાં તો આપણે ઓળખાણ કરવાની છે અને પછી આપણે ધીમે વ્યૂઝ મળશે મિત્રો, બરાબર? એવું નથી કે ભાઈ આ સેટિંગ કરી નાખો તો વ્યૂઝ મળે અને આ સેટિંગ ઓન કરો ઓફ કરો વ્યૂઝ મળે, કશું એવું હોતું નથી। તો બધા મિત્રો ઓને કરી ઓફે કરીને સેટિંગે કરી કશું એમાં મળતું નથી મિત્રો। બેસ્ટ તમારે વ્યૂઝ મેળવવા માટે એક થંબનેલ અને એક ટાઇટલ હોવું જોઈએ મિત્રો, બરાબર? અને 100% તમારે વ્યૂઝ મળશે મિત્રો, બરાબર? એવું નહીં કે ભાઈ તમે સેટિંગ કરવાથી વ્યૂઝ વધી જતા હોય તો બધા લોકો વ્યૂઝ સેટિંગ કરીને વ્યૂઝ ના વધારતી મિત્રો, બરાબર? તો હંમેશા માટે મિત્રો તમારે યુટ્યુબમાં સફળતા લેવી હોય તો દરરોજ વિડીયો અપલોડ કરો અને જે ટૉપિક પકડી રાખો છો એ ટૉપિક પકડી રાખો મિત્રો, બરાબર? અને ઓરિજિનલ કન્ટેન્ટ તમે અપલોડ કરજો મિત્રો, બરાબર? તો જે ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ દરરોજ વિડીયો અપલોડ કરવાના અને પોતાનો ચહેરો દેખાય એ રીતના વિડીયો તમે બનાવો તો 100% તમારે વ્યૂઝ મળશે મિત્રો। અને થંબનેલ બેસ્ટ બનાવો અને ટાઇટલ પણ સારું લખો મિત્રો, બરાબર? ઓકે, તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળશું બીજા નવા વિડીયોમાં। જય માતાજી।